ક્રિકેટ એક છે ને એક ડિસિપ્લિન છે, બરાબર. ડિસિપ્લિન જો તમારામાં હશે, તમારે ક્રિકેટ રમવું છે તો ડિસિપ્લિન ફર્સ્ટ ઇમ્પોર્ટન્ટ. હું એકચ્યુઅલી 10th ફેલ થયો હતો, તો ત્યાંથી મારી પાસે બીજું કોઈ ઓપ્શન નહોતું. હું ખાલી ક્રિકેટ જ રમતો ગલીઓમાં, ટેનિસ ક્રિકેટ. તો મમ્મી કંઈ ના કંઈ વસ્તુમાં અગેન્સ્ટ હતા કે તમે ભણવામાં કરિયર બનાવો. એ જ વર્ષે મને કોલ આવ્યો આઈપીએલનો KKR માટે, અને હું એ જ વર્ષે સિલેક્ટ થયો. તો આમ જોવા જાય તો એ મારા માટે સપનું જ હતું. ઇન્જરી બી આવવાની છે, એ પાર્ટ ઓફ ગેમ છે, બરાબર. તો એમાંથી જલ્દી તમે હીલ થઈને કેમ બહાર આવો, કેમ ફિટ થાઓ, શું કામ ઇન્જરી આવી, તો શું વસ્તુ તમે ધ્યાન રાખી શકો. ક્રિકેટમાં ફેલિયર બી આવવાનું છે. એવરી ડે સારા નથી હોતા. વર્ષ ખરાબ હોય, દિવસ ખરાબ હોય, 0 બી આઉટ થઈએ, 100 રન બી થાય, તો એ પાર્ટ ઓફ ધ ગેમ છે, થવાનું છે. ભાવનગરનો બહુ ટેલેન્ટ છે, ક્રિકેટર્સ બહુ છે. બીજા ગેમ્સમાં થોડુંક ટેબલ ટેનિસ ભાવનગરમાં સારા રમતા હોય છે. બાસ્કેટબોલ, વોલીબોલ એ ટાઈપનો ગેમ બી બધા રમતા હોય છે. તો ભાવનગરમાં ટેલેન્ટ છે. હેલો ઓલ, વેલકમ ટુ ધ અનધર એપિસોડ ઓફ અતિથિ. આજના આપણા ગેસ્ટ એટલે કે ભાવનગરના એક એવા ક્રિકેટર કે જેમણે પોતાના સિદ્ધિ અને ખ્યાતિઓથી ડોમેસ્ટિક ક્રિકેટમાં અને ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં પોતાનું એક આગવું નામ બનાવેલું છે. એક એવો છોકરો જે મહુવાની ગલીઓમાંથી રમતા રમતા ભાવનગર ક્રિકેટ માટે આવે છે અને ભાવનગરમાં રહીને પોતાની કરિયર બનાવે છે. દેશમાં તો ઠીક, પણ વિદેશમાં પણ અલગ અલગ લીગ્સ રમી અને પોતાનું નામ બનાવે છે. આવા જ એક ક્રિકેટર અને આપણા ભાવનગરનું ગૌરવ. ભાવનગરમાં ક્રિકેટનું ટેલેન્ટ બહુ જ છે, પણ બહુ ઓછું ટેલેન્ટ છે કે જેમને લાઇમલાઇટ મળી છે, જેમને એક હાઇલાઇટ મળી છે. તો આજનું આપણું આ ગેસ્ટમાં આપણા અતિથિ એટલે ચિરાગ જાની. વેલકમ ચિરાગ. થેન્ક યુ. સો એઝ વી હેવ ડન સિરીઝ ઓફ પોડકાસ્ટ વિથ ક્રિકેટર્સ એઝ વેલ, હું પહેલો ક્વેશ્ચન એ જ પૂછીશ, કેમ ક્રિકેટ? ક્રિકેટ ઓવરઓલ જોવા જાય તો આજકાલના સમયમાં ઇન્ડિયામાં ક્રિકેટ એક બહુ મોટું એક ફેમ થઈ ગયું છે કે તમે 2-3 ઘરે જોશો કે કોઈ બી ફેમિલીમાં ક્રિકેટ છોકરા કે છોકરી રમતા હશે. તો એવી જ રીતના હું લકી છું કે મેં મહુવાથી ક્રિકેટની શરૂઆત કરી ગલીઓમાં. ટેનિસ ક્રિકેટ રમતા રમતા, સ્કૂલ ક્રિકેટ રમતા રમતા ભાવનગરના સિલેક્શનમાં આવ્યા, સિલેક્ટ થયો. પછી ખબર પડી કે આ ક્રિકેટને પ્રોફેશન રીતના બી લઈ શકીએ આપણે. તો એ રીતના એ ક્રિકેટની શરૂઆત થઈ ત્યાંથી. સો ચિરાગ, મોસ્ટલી જ્યારે ક્રિકેટ રમવું અને ક્રિકેટને પ્રોફેશનલી એક્સેપ્ટ કરવું બંને અલગ વસ્તુ છે. કારણ કે આપણું જે કલ્ચર અને આપણું જે ફેમિલી છે એમાં મોસ્ટલી લોકોના મગજમાં હોય કે ભાઈ કોઈ એક, જેમ કે ભારતમાં અથવા આપણા ગુજરાતી કલ્ચરમાં જોઈએ તો ધંધો કાં ડૉક્ટર ને કાં એન્જિનિયર એટલે સફળ વ્યક્તિ એમ. તો તમારા ફેમિલીએ કેવી રીતે આને એક્સેપ્ટ કર્યું એઝ એન ક્રિકેટર? હું એકચ્યુઅલી 10th ફેલ થયો હતો. ઓકે. તો ત્યાંથી મારી પાસે બીજું કોઈ ઓપ્શન નહોતું. હું ખાલી ક્રિકેટ જ રમતો ગલીઓમાં, ટેનિસ ક્રિકેટ. તો ત્યારથી એવું લાગ્યું કે કંઈક એવું કરું કે પાપાને બી નીચું ન જોવું પડે, 10th ફેલ થયા પછી. તો કંઈ એવું મેં વિચાર્યું કે હું કંઈક કરું એમ, કે એટલીસ્ટ મારો ત્યાં ટાઈમ બી જાય અને મારું કરિયરમાં બી કંઈક ને કંઈક ઇમ્પ્રૂવ થઈ શકે. પછી કંઈક જોબ તો છે જ. તો રમતા રમતા એક ગેમને મેં સિરિયસ રીતના લીધી. કેમ કે અંડર 17 ફર્સ્ટ ટાઈમ જ્યારે સૌરાષ્ટ્ર માટે હું સિલેક્ટ થયો ત્યારે એવું લાગ્યું કે હા, હું આ ગેમ માટે કંઈક કરી શકીશ. તો ત્યારથી એ ગેમને મેં સિરિયસ લીધી મેં. અને ફાધરનું ઓલવેઝ મને બેકઅપ હતું, કેમ કે ફાધર બી ડિસ્ટ્રિક્ટ લેવલે થોડું રમેલા છે, અને મમ્મી ઓલવેઝ અગેન્સ્ટ હતા, કેમ કે એને કોઈ સ્પોર્ટ્સ માટે કોઈ નોલેજ નહોતું. તો બંનેનું ક્રોસ મુમેન્ટ હતી. પણ સમય જતાં જતાં મમ્મી બી સમજી ગઈ. તો આજે કદાચ આમ કહેવા જાય કે જે 0 રન આઉટ થાવ કે વિકેટ ન મળે તો ત્યારે મમ્મી ઓલવેઝ ઠપકો આપે, કેમ બેટા સ્કોર ન કર્યો, કેમ વિકેટ ન લીધી. તો આજે એ વસ્તુ ચેન્જ થઈ ગઈ, કેમ કે મમ્મીએ એ વસ્તુ જોઈ લીધી, ફેમ જોઈ લીધું, અને આજે એને પ્રાઉડ ફીલ થાય છે કે નહીં, કે જે વસ્તુમાં એને કરિયર બનાવી એ સાચું ચૂઝ કર્યું એને. રાઈટ.
Chirag, as you also mentioned, yeah, your father is from police background. So ક્યારે ક્રિકેટ માટે માર પડેલો છે? મને ફાધરે આજ સુધી કોઈ દિવસ એવી રીતના ખીજાણાવી નથી, પણ હા મમ્મી જરૂર ખીજાતા. રાઈટ. તો મમ્મી કંઈ ના કંઈ વસ્તુમાં અગેન્સ્ટ હતા કે તમે ભણો, ભણવામાં કરિયર બનાવો. રાઈટ. પણ એ વસ્તુ આજે કે અમુક વર્ષો પહેલાં એ મેં ખોટી પાડી, અને આજે જ તે મારા મમ્મી અને મારા ઉપર પ્રાઉડ ફીલ થાય છે કે નહીં, તું આજે IPL માટે રમ, ઇન્ડિયા માટે રમ. રાઈટ. સો ગાઈઝ, ગમે ત્યારે જીવનમાં સફળ થાવ અથવા નિષ્ફળ થાવ, જેમ કે ચિરાગે પોતે એક્સેપ્ટ કર્યું કે હી ઇઝ ફેલ ઇન 10th સ્ટાન્ડર્ડ. સો જ્યારે તમે ફેલ થશો ને ત્યારે કદાચ એવું નથી થતું કે તમારું પ્રોગ્રેસ અટકી જાય છે. હું તો એવું માનું છું કે જ્યારે તમે ફેલ થશો ને ત્યારે બીજા 10 રસ્તા નવા ખુલે છે ત્યારે, કેમ કે એ સમયે તમે ડેડલી બની જાઓ છો. સો ક્રિકેટની વાત કરીએ તો તમારું કરિયર ઓલમોસ્ટ 20 years જેટલું લાંબુ છે, જેમાં તમે અલગ અલગ કેટેગરીઝ, અલગ અલગ સ્કિલ, ક્લાસ, બધા ટાઈપના ક્રિકેટ રમેલા છે. સો સૌથી પહેલો ક્વેશ્ચન, આ 20 yearsમાં કોઈ તમને પૂછે કે ભાઈ વોટ ઇઝ યોર સિક્રેટ સોર્સ ઓફ બિંગ ફિટ, ઓફ બિંગ સક્સેસ ઇન ઓલમોસ્ટ ફર્સ્ટ ક્લાસ ડોમેસ્ટિક લીગ્સ ક્રિકેટ, એન્ડ વોટ ઇઝ દેટ ફોર્મ્યુલા? એકચ્યુઅલી હું બહુ લકી છું કે હું 20 વર્ષથી સૌરાષ્ટ્રના સ્ટેટ માટે રિપ્રેઝેન્ટ કરું છું. બહુ ઇઝી નથી, કેમ કે ડોમેસ્ટિક ક્રિકેટ બહુ અઘરું છે. મેં તમને પહેલાં જ મેન્શન કર્યું કે બહુ બધા ક્લબમાં છોકરાઓ છે ડિસ્ટ્રિક્ટ્સમાં. તો આમ કહેવા જાય કે મેં ઓલવેઝ મારું હાર્ટ આપ્યું છે ગેમ માટે, એક પેશન તરીકે લીધું, એક મને ગેમ ગમતી હતી, ઓલવેઝ મેં હાર્ટ આપ્યું છે ગેમ માટે. તો ક્યાંય ને ક્યાંય એ ગેમ આમ કહેવાય ને કે તમને કુદરત ક્યાંક સાથ આપે એ વસ્તુમાં. તો એ જ રીતના મારા ફર્સ્ટ યરમાં જ હું વિજય હઝારે ટ્રોફી માં સિલેક્ટ થયો વન ડે. એમાં સિલેક્ટ થયા પછી મેં ફર્સ્ટ 2 મેચમાં 50 કર્યા, 7 કે 8 નંબરે જઈને, કે અનબિલીવેબલ વસ્તુ હતી એમ, કે મેં બી નહોતું વિષય. અને ત્યાં મેં સારું પરફોર્મ કર્યું, અને સડનલી એ જ વર્ષે મને કોલ આવ્યો IPLનો KKR માટે, અને હું એ જ વર્ષે સિલેક્ટ થયો. ઓકે. તો આમ જોવા જાય તો એ મારા માટે સપનું જ હતું કે મેં મારા ઘરમાં નવમાં સચિન સરના ફોટો રાખતો, બ્રેટલીના ફોટો રાખતો, યુસુફ પઠાણના ફોટો રાખતો, કે એ લોકો સાથે, એ દિગ્ગજ પ્લેયર સાથે હું આજે બેઠો છું, ડ્રેસિંગ રૂમ શેર કરું છું, રમું છું. તો એ એક સપના જેવું જ હતું. 2 મહિના બધા વચ્ચે એ સમય પસાર કર્યો મેં, અને એક ડ્રીમ હતું, એ ડ્રીમની વચ્ચે હું જીવ્યો. મહેનત કરવા જાય તો મેં મહેનત બહુ નિખાલસથી અને હાર્ટ આપીને કરી છે. ઓકે. ઇનિશિયલી સ્ટેજમાં બી, સ્કૂલે બી પ્રેક્ટિસ કરવા, વિદ્યાવિહાર હું સ્કૂલમાં ભણ્યો છું મહુવામાં. ઓકે. તો ત્યાં હાર્ટ આઉટ પ્રેક્ટિસ આપી છે, જે મારામાં જે નોલેજ હતું એ મેં હાર્ટ આઉટ ત્યાં આપ્યું છે મેં. તો કંઈ ના કંઈ કુદરતે મને હેલ્પ આપી. તો એ ફર્સ્ટ યર મને ત્યાં લઈ ગયું IPLમાં, અને આજે જોવા જાઓ કે 2025 સુધી હું કરન્ટલી ડોમેસ્ટિક ક્રિકેટ, ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ બધું રમું છું. તો એ મારી સાચી નિયત, મારી મહેનત, રાઈટ, અને સાચી ગાઈડલાઇનથી અહીંયા સુધી હું પહોંચ્યો છું. તો વેરી થેન્કફુલ કે મને મારા ફેમિલીએ સપોર્ટ કર્યો. ઇવન શેલ્ડન જેક્સને બી મને, જ્યારે મહુવાથી હું અહીંયા આવ્યો હતો ત્યારે કોઈ ગેમ વિશે કોઈ આઈડિયા એટલો નહોતો, તો એને મને ઓલવેઝ સપોર્ટ કર્યો એ વસ્તુ માટે, કેવી રીતના ગેમને ઇમ્પ્રૂવ કરી શકાય, કેવી રીતના રહી શકાય. તો એવી વસ્તુમાં બી આજ સુધી હજી મને સપોર્ટ કરે જ છે. રાઈટ. સો યુ મેન્શન્ડ અબાઉટ શિલ્ડન, રાઈટ. સો જ્યારે ભાવનગર જેવા સિટીમાં તમે મૂવ થાવ છો ત્યારે સિનિયર ક્રિકેટર્સનો કેટલો હેલ્પ મળતી હોય છે, કે કયા સ્કેલમાં કેટલો ફરક પડતો હોય છે નવા ટેલેન્ટને ગ્રૂમ કરવા માટે? તમે જ્યારે કોઈ બી નાના સિટીમાંથી મોટા સિટીમાં આવો છો તો ઓલવેઝ નાના સિટીમાં એક લિમિટેશન્સ હોય છે, કે શું કહી શકાય કે લિમિટેડ ટેલેન્ટ હોય છે તમારી પાસે. પછી સિટીમાં આવ્યા પછી એક સિનિયર પ્લેયર પાસે, એક સારા કોચ પાસે તમે ઘણી વસ્તુ શીખી શકો છો, જોઈ શકો છો, મેચ સારા રમવા મળે છે. તો એનાથી જ પ્લેયર અપગ્રેડ થાય છે, કે તમે શું ઇમ્પ્રૂવ કરી શકો એઝ એ બોલિંગ કે બેટિંગ, એઝ એ ફિટનેસમાં. તો એ ક્યાંય ને કંઈ આજે બી હું
કદાચ ભાવનગર છોડીને બહાર ક્યાંય પ્રેક્ટિસ માટે જાઓ, મેચ માટે એઝ અ પ્રોફેશનલ, તો ક્યાંય ના ક્યાંય મને કંઈક નવું વસ્તુ શીખવા મળે, સારા પ્લેયર્સના અંડરમાં, મોટા પ્લેયર્સના અંડરમાં. તો ક્યાંય ને ક્યાંય તમને પ્લેયર ઘણી વસ્તુ નવી શીખવા મળે છે, જોઈને બી ઘણા પ્લેયર્સ વસ્તુ શીખી શકે. તમે એક્ઝામ્પલ કોઈ ક્રિકેટર છે, આઈપીએલની મેચ જોવા જાય કે ઇન્ડિયાની મેચ જોવા જાય, તો તમે જોશો કે ખાલી જોવા માટે ન જોવે, જે સારા સ્માર્ટ છોકરા હશે એ જોઈને બી ઘણી વસ્તુ શીખી શકશે. તો એ બી વસ્તુ મેટર કરે છે કે તમે કયા વેમાં એને જુઓ છો. તો કોચિંગ પણ એ વસ્તુ બહુ ઇમ્પોર્ટન્ટ છે. સો એઝ યુ રાઇટલી સેડ કે કોચિંગ અથવા મેન્ટરશિપ બહુ ઇમ્પોર્ટન્ટ છે, કેમ કે એની જે એક્સપિરિયન્સ છે એનાથી તમને શીખવા મળે. સો ચિરાગ, ક્વેશ્ચન છે કે આ 20 વર્ષની જર્નીમાં તમે પણ ખાસા ફેલિયર પડેલા હશે અથવા ખાસી નવી વસ્તુ શીખેલા હશો, પણ આ 20 વર્ષની જર્નીમાં કન્ટિન્યુઅસલી ફિટનેસ મેન્ટેન કરવી, મેન્ટલ પ્રેશરને મેન્ટેન કરવું, સો એ માટે આપનું કેવી ટાઈપની હેબિટ્સ, કેવી ટાઈપની દિનચર્યા? હું આ ક્વેશ્ચન એટલા માટે પૂછું, કેટલા એવા યંગ ટેલેન્ટ્સ હશે જે મે બી આ પોડકાસ્ટ જોતા હશે, અથવા કેટલા એવા કિડ હશે યંગ કે જે લોકોને પોતાને પણ બનવું હશે કે અથવા એના પેરેન્ટ્સ હશે, તો એ લોકો એવી કયા પ્રિકોશન્સ પહેલેથી લઈ શકે ઇફ દે વોન્ટ ટુ એન્ટર ઇન ટુ સમ સ્પોર્ટ્સ, નોટ ક્રિકેટ ઓનલી, કેમ કે સ્પોર્ટ્સ એ આખી ફિટનેસની ગેમ છે. તો એવી કી હેબિટ્સ અથવા કયા બેટર હેબિટ્સ ડેવલપ કરી શકે જેને લાંબો ટાઈમ સસ્ટેન કરવામાં હેલ્પ કરી શકે? ક્રિકેટ એક છે ને, એક ડિસિપ્લિન છે, બરાબર. ડિસિપ્લિન જો તમારામાં હશે, તમારે ક્રિકેટ રમવું છે તો ડિસિપ્લિન ફર્સ્ટ ઇમ્પોર્ટન્ટ છે. સારો ડાયટ, સારી ઊંઘ, રાઈટ, સારું વાતાવરણ, તમારું પેશન, ઓન ફિલ્ડ ઉપર તમારું ઇન્ટેન્ટ, તમારા કોચિસ, કે આ બધી વસ્તુ જ્યારે સારી ભેગી થાય ને ત્યારે તમને એ વસ્તુનું કંઈક રિઝલ્ટ મળે. તમે એવા પ્લેયર, ડિફરન્ટ પ્લેયર તરીકે દેખાવ. તો આ વસ્તુ મને એવું લાગે છે કે બહુ ઇમ્પોર્ટન્ટ છે. જો 20 વર્ષ સુધી હું શું કામ રહ્યો કે જો ઇન્જરી બી આવવાની છે, એ પાર્ટ ઓફ ગેમ છે, બરાબર. તો એમાંથી જલ્દી તમે હીલ થઈને કેમ બહાર આવો, કેમ ફિટ થાઓ, શું કામ ઇન્જરી આવી, તો શું વસ્તુ તમે ધ્યાન રાખી શકો. ક્રિકેટમાં ફેલિયર બી આવવાનું છે, એવરી ડે સારા નથી હોતા, વર્ષ ખરાબ હોય, દિવસ ખરાબ હોય, 0 બી આઉટ થઈએ, 100 રન બી થાય, તો એ પાર્ટ ઓફ ધ ગેમ છે, એ થવાનું જ છે. તો તમે એઝ એ મેન્ટર કે એઝ એ સ્પોર્ટ્સ પર્સન તમે કેવી રીતના એ જલ્દી પાછા આવો છો, કમબેક કરો છો તમારા ગેમની મહેનત સાથે અને સારા માઇન્ડસેટ સાથે, એ બહુ જરૂરી છે. તો આ વસ્તુ મેં એ વસ્તુ સમજી, એક્સપિરિયન્સ મેં આવતા એ વસ્તુ ઘણી સમજું કે આ ગેમમાં આવું બી થશે, ફેમિલી પ્રોબ્લેમ બી થશે, બધી વસ્તુ, બધી રીતના. એક જનરલ, એક નોર્મલ માણસ માટે બી વસ્તુ કે બધા દિવસ સરખા નથી હોતા, કાંઈક ને કાંઈક દરરોજ વસ્તુ જે આપણે ઈચ્છતા હોય એ વસ્તુ ન બી થાય. તો એને એક સેટ ઊભો કરવો, એનો સારા વેમાં લઈ જવું, ચાહે ઠંડી હોય, વરસાદ હોય કે ગરમી હોય, તમારે મહેનત કરવાની જ છે. તો તમે આ જે ગેમ પકડી છે, આ પેશન પકડ્યું છે, તો તમારે કરવાનું જ છે. તો એ ડિસિપ્લિન બહુ હોવી જરૂરી છે. સો ચિરાગ જાનીનું, સપોઝ ઇફ યુ વોન્ટ ટુ શેર, ઓફ સિઝન અને ઓન સિઝન ચિરાગ જાનીનું ડે સ્કેડ્યુલ કેવું હોય? ઓફ સિઝન હું મારા બોડીને તોડું જ છું, બને એટલું ટ્રેનિંગ કરું છું, પ્રેક્ટિસ કરું છું, ચાહે વરસાદ હોય. ઓફ સિઝનમાં જનરલી વરસાદ હોય છે, તો વરસાદ હોય તો બી એટલો મેટર નથી કરતો, એમાં શેલ્ડન જેક્સન બી ઇન્ક્લુડ છે, એમાં સાથે પ્રેક્ટિસ કરતા હોય, રાઈટ. તો એ મેટર કરતું નથી. ચાહે કોઈ બી સિચ્યુએશન હોય, આપ એ સેશન કરવાનું એટલે કરવાનું જ, ચાહે દિવસ હોય કે રાત હોય. તો એ ઓફ સિઝન મારા માટે એક બેઝ બનાવે છે એક સિઝન પ્લેયર માટે, કે તમે ઓફ સિઝનમાં તમે શું ક્રિએટ કર્યું, તમે શું સિઝન માટે આપો છો. તો ઓફ સિઝન એ બેઝ છે તમારો, અને ડ્યુરિંગ સિઝન તમારે મેન્ટેન રાખવાનું હોય છે, તમે ફિટમાંથી અનફિટ ના થાવ, ઇન્જરી ના આવે, મેન્ટેન રહ્યો તમે. તો આ જસ્ટ. સો ચિરાગ, એઝ યુ મેન્શન કે તમારા ડેઇલી સેશન્સ હોય, તો ઘણા લોકોને એવા ક્વેશ્ચન થતા હોય કે શું તમે સેશન એટલે જીમ કરતા હશો, આખો દી બેટિંગ જ કરતા હશો? સો વોટ કાઇન્ડ ઓફ પ્રોસેસ ઇઝ ધેર ઇન દેટ સેશન્સ ઇફ યુ વોન્ટ ટુ
શેર એનીથિંગ વિથ ધ પ્લેયર્સ ઓર સમ? હું મારું જ કહેવા જાઉં તો હું એઝ એ ઓલરાઉન્ડર છું, તો મારે બોલિંગ બી કરવું પડે, બેટિંગ બી કરવું પડે. રાઈટ, ફિટનેસ એક પાર્ટ અલગ થઈ ગયો, રાઈટ, જીમ સેશન બી અલગ થઈ Right, ગયા. તો 4 એવા સેશન છે કે મારે અલગ અલગ ડિસ્ટ્રીબ્યુટ કરવા પડશે. ઓકે, તો મારે ચારેય સેટઅપ અલગ અલગ ટાઈમિંગમાં મેનેજ કરવા પડે. રાઈટ, રાઈટ, એની વચ્ચે મારે રેસ્ટ પીરિયડ બી રાખવો પડે. રાઈટ, તો એટલું ઇઝી નથી એઝ અ ઓલરાઉન્ડર, કેમ કે ઓલરાઉન્ડરને સૌથી વધારે લોડ આવતો હોય છે Right. બેટિંગ બોલિંગ બંનેમાં, અને ફિલ્ડિંગ કોમન છે. રાઈટ, તો ઓફ સિઝન, જ્યારે મેં તમને પહેલાં મેન્શન કર્યું, બહુ ઇમ્પોર્ટન્ટ. ઓફ સિઝન ડિસાઇડ કરે તમારી ફિટનેસ, કે તમે ડ્યુરિંગ સિઝનમાં તમારી થકાન કેટલી મહેસૂસ થશે, કે વોટ એવર જે સિચ્યુએશન રાઈટ, રાઈટ. ફેસ કરવાની આવે. સો ચિરાગ, ઓલરાઉન્ડરની વાત કરીએ તો તમને પર્સનલી શું પસંદ છે, બેટિંગ કે બોલિંગ? ઓલરાઉન્ડરની પરિભાષા આમ જનરલી બધા બોલતા હોય છે કે બોલિંગ ઓલરાઉન્ડર છે, બેટિંગ ઓલરાઉન્ડર છે. તો મારા પહેલાંથી મંતવ્યથી એવું છે કે ઓલરાઉન્ડર એ ઓલરાઉન્ડર છે, રાઈટ, કે એ બંને વસ્તુ સારી કરે. કરી છે. રાઈટ, તો બેસિકલી એવો કોઈ માર્ક નથી કે આ હોય કે આ હોય. રાઈટ, તો હું ત્રણેય વસ્તુ ટીમ માટે સારી કરું છું. ફિલ્ડિંગ બી કરું છું, બેટિંગ બી કરું છું, બોલિંગ બી કરું છું. ઓકે, તો ઓલ ઇન વન એક પ્લેયર તમે ટીમમાં મળે છે, તો એ એક ટીમને એક સારા બૂસ્ટ એક લેવલે લઈ જાય છે, રાઈટ. બધું કવર કરે છે તમને. સો ચિરાગ, તમારું આ 20 યર્સનું જે લાંબુ કેરિયર છે, એમાં તમે ઘણા બધા પ્લેયર્સને મળ્યા છો, ઇન્ટરનેશનલ, નેશનલ. સો એવા ક્યાં સર્ટેન પ્લેયર્સ છે, એક પ્લેયર હું નહીં કહું, કેમ કે મને ખબર છે ડિફિકલ્ટ છે, કેમ કે પ્લેયર લિસ્ટ જ એટલી મોટી છે. એવા ક્યાં સર્ટેન પ્લેયર્સ છે જેણે તમારી ગેમ અને તમારી પર્સનલ લાઈફ ઉપર ઇમ્પેક્ટ છોડેલો હોય? અત્યારે કહેવા જાય તો, અને બચપનથી જોવા જાય તો, શેલ્ડન જેક્સન એક જ એવા વ્યક્તિ હતા કે એને મને ક્રિકેટ સમજાવ્યું. રાઈટ, તો બધા વેમાં વસ્તુ એને મને શીખવાડી રાઈટ, કે જીવનમાં બી તમે શું બેટર કરી શકો રાઈટ, એઝ એ માણસ અને એઝ એ સ્પોર્ટ્સ પર્સન. રાઈટ. મારા ગેમને ઇમ્પ્રૂવ કરાવી. ઓકે, કે જ્યારે હું ક્યાંય હતો જ નહીં, ત્યારે હું એ વસ્તુમાં અંદર આવ્યો, મને લાઈવ આવી. રાઈટ, અને એની પછી જોવા જાય તો હું બધે ટુર્નામેન્ટ બધી જગ્યાએ રમું છું, ડોમેસ્ટિક કે બહાર ચેન્નઈ લીગ બી રમવા જાઉં છું, હું ઢાકા બી રમ્યો છું. તો ક્યાં કોઈ ના કોઈ ઇન્ટરનેશનલ પ્લેયર સાથે મારે વાત થતી જ હોય કે હું મારા ગેમ માટે શું એવો મને થોટ્સ એક મળે કે હું મારા ગેમને ઇમ્પ્રૂવ કરી શકું. તો એવા બહુ બધા ઇન્ટરનેશનલ પ્લેયર સાથે મેં વાત કરી છે, તો એને મારી ગેમ ક્યાંય ને ક્યાંય ત્યાં ઇમ્પ્રૂવ થઈ છે. રાઈટ, રાઈટ. તમે મેન્શન કર્યું યુ હેવ ઓલ્સો પ્લેડ ઇન ઢાકા, વિચ ઇઝ ઇન બાંગ્લાદેશ. સો આઈડિયલી લોકો લીગ્સ ક્રિકેટમાં જતા નથી, તો આ 2020 લીગ્સ હતી કે 50 ઓવર લીગ્સ હતી? આ 50 ઓવરની લીગ છે. ત્યાં હું 2 વર્ષ ઢાકા પ્રીમિયર લીગ રમ્યો છું. એ 50 ઓવર્સની ગેમ છે. રાઈટ, તો ત્યાં ફોરેન પ્લેયર એક એલાઉડ હોય છે. ઓકે, અને ત્યાં હું એક સિઝન મેન ઓફ ધ સિરીઝ થયો છું. રાઈટ, 30 વર્ષ ઢાકા ટુર્નામેન્ટ, જે ઢાકા પ્રીમિયર લીગ છે, 30 વર્ષથી ચાલે છે. ઓકે, જેમાં ફર્સ્ટ હું ઇન્ડિયન એવો છું કે મેન ઓફ ધ સિરીઝનો એવોર્ડ હું જીતો. તો એ વસ્તુ બી ક્યાંય ને ક્યાંય એઝ એ પ્રોફેશનલિઝમ મારા ગેમને ઇમ્પ્રૂવ કરાવી, કે બીજા દેશમાં જઈને રમવું, પરફોર્મ કરવું, રાઈટ, તો અંડર પ્રેશર, પ્રોપોઝ. તો એ બી ક્યાંય ને ક્યાંય મારા ગેમમાં ઘણું હેલ્પ થયું છે. શું ચિરાગ, કોઈ બી ક્રિકેટર જ્યારે આવા અલગ અલગ પ્રીમિયર લીગ્સ અથવા અલગ કન્ટ્રીઝ વિઝિટ કરે, જેમ કે આપણે કેન્યા પણ વિઝિટ કરેલું છે વેન યુ આર ઇન 17 years old. સો આવા જે ટૂર્સ છે અથવા જે આવા ક્રોસ કન્ટ્રી ટુર્નામેન્ટ્સ થતા હોય, એ પ્લેયર્સને કેટલો હેલ્પ કરતા હોય છે? તમને નવા પ્લેયર જોવા મળે, નવો દેશ જોવા મળે, કન્ડિશન્સ નવી જોવા મળે. રાઈટ, ઇન્ડિયન કલ્ચર અલગ છે, ફોરેન કલ્ચર અલગ છે, તો એનું ક્રિકેટ શું છે એ બી તમને જોવા મળે. રાઈટ, વિકેટ્સ ડિફરન્ટ રીતના જોવા મળે, બધા પ્લેયર્સની સ્ટાઇલ અલગથી જોવા મળે. તો એ ક્યાંય ને ક્યાંય તમને અલગ વસ્તુ જોવા મળે. રાઈટ, તો એ ફોરેન ટૂર એટલે એ ઇમ્પોર્ટન્ટ છે. આપણે જનરલી જોવા જઈએ કે હું ભાવનગરથી રમું છું, તો હું બી બહાર જાઉં છું. એક્ઝામ્પલ, બેંગ્લોર જાઉં છું, સુરત જાઉં છું, ઓકે, ચેન્નઈ જાઉં છું, કલકત્તા જાઉં છું, એ બધી લીગ્સ રમવા જાઉં છું. જ્યારે બી હું ફ્રી થઉં છું, ગોવા જાઉં છું, તો ત્યાં બી નવું કલ્ચર જોવા મળે કે ભાઈ ત્યાં પ્લેયર્સ કેવું રમે છે. રાઈટ,
વિકેટ્સો કેવી હોય છે. તો એઝ એ પ્રોફેશનલ આ બધી વસ્તુ જોતા રમતા એ પ્લેયર સારો બને છે. ઓકે, સો આપણે જેનરિક વાત કરીએ થોડી ટેકનિકલ વસ્તુઓ પણ મારે સમજવી છે. જે સામાન્ય લોકોના પ્રશ્નો હોય, ઘણીવાર હોય કે ભાઈ આ બાઉન્સી પીચ છે કે આ સ્પિન પીચ છે, તો એવા શું ડિફરન્સીસ હોય? કેમ કે અલ્ટિમેટલી તો લેન્થ પાર્સલ્સ જ છે, તો એવો શું ડિફરન્સીસ હોય કે અમુક પિચીસ બાઉન્સી હોય, અમુક સ્પિન હોય, અમુક કહી શકાય કે જેમાં ઓવર ઇવન બાઉન્સ રહેતો હોય? આના શું રીઝન્સ હોતા હોય છે? એ તમારા સ્ટેટના વિકેટ ઉપર જનરલી હું તમને એક્ઝામ્પલ કહું તમે કે રાજકોટમાં જનરલી બેટિંગ ટ્રેક હોય છે, સ્પિન ટ્રેક હોય છે. તમે નોર્થ સાઈડ જોવા જાઓ તો સારી સ્વિંગિંગ કન્ડિશન હોય છે, રાઈટ, સારો બોલ બેટ પર આવતો હોય છે. સાઉથમાં તમે જશો તો ત્યાં ધીમી વિકેટ હોય છે, સ્લો વિકેટ હોય છે. તો ડિફરન્ટ ઝોનલ વાઇઝ એની કન્ડિશન બધી અલગ હોય છે. તો એ પ્રમાણે ટીમ્સ પોતાનો બેઝ બનાવતી હોય છે. રાઈટ. શું ચિરાગ, જે ક્રિકેટર અત્યારે ઉભરી રહ્યા છે અથવા કહેવાય કે જે પોતાની કરિયર સ્ટાર્ટ કરે છે, તો ઘણા લોકોને એવો ક્વેશ્ચન થતો હોય કે અત્યારે ઓલરાઉન્ડરની ડિમાન્ડ છે, કે અત્યારે બેટરની ડિમાન્ડ છે, અત્યારે બોલિંગની ડિમાન્ડ છે. સો આપના મતે આ ડિમાન્ડ્સથી પોતાનું કરિયર ચૂઝ કરવું કેટલી રાઈટ મેથડ છે? ડિમાન્ડ્સ ન કહી શકાય કે જે કોઈ વ્યક્તિ કોઈ પ્લેયર ક્રિકેટ સ્ટાર્ટ કરે એક વર્ષ પછી કે 2 વર્ષ પછી એને આઈડિયા આવી જશે કે એ બોલર બનશે કે બેટ્સમેન બનશે કે ઓલરાઉન્ડર બનશે. રાઈટ. તો એ કોચ ડિસાઈડ કરશે, ઓકે, પ્લેયર ડિસાઈડ કરશે રાઈટ, કે એ કયા એંગલમાં જશે. રાઈટ. તો બેટર વે છે કે એ એનું ક્રિકેટ સમજે બીજાનું જોવા કરતા, રાઈટ, અને એમાં એ પ્રગતિ કરે. રાઈટ. સો ક્રિકેટ એક વસ્તુ છે, પણ ચિરાગ જાની જ્યારે ફ્રી હોય ત્યારે શું કરે છે? ફ્રી હોય ત્યારે ઓલવેઝ ફેમિલી ટાઈમ જ હોય છે. મારી ડોટર ઓલવેઝ 3.5 વર્ષની છે, તો ઓલવેઝ એની સાથે હું ટાઈમ સ્પેન્ડ કરવા માગું છું. કેમ કે જ્યારે બી મારી સિઝન શરૂ હોય છે ત્યારે હું ઓલવેઝ 5 મહિના કે 6 મહિના ઓલરેડી બહાર હોય છે. ઓકે. તો ફેમિલી ટાઈમ બહુ ઇમ્પોર્ટન્ટ છે. ક્યારેક ફ્રેન્ડ સાથે બહાર જઈએ, ફેમિલી સાથે બહાર જઈએ, તો એ ક્યાંય ને ક્યાંય એ ઓફ સિઝનનો પીરિયડ હોય છે. મોસ્ટલી દરેક વ્યક્તિ પોતે ડિપ્રેસ હોય અથવા પોતે અંડર ફીલ કરતો હોય ત્યારે એક એવી એક્ટિવિટી, એક એવું પ્લેસ હોય, તો ચિરાગ જાનીનું એવું કયું પ્લેસ છે જ્યાં એ પોતે ડાઉન ફીલ કરતા હોય ત્યાં રિચાર્જ થઈ શકે? મને રનિંગ કરવું પસંદ છે. ઓકે. તો ભાવનગરમાં વિક્ટોરિયા પાર્ક છે, તો ત્યાં વોક કરવા જાઉં છું, રાઈટ, રનિંગ કરવા જાઉં છું. રાઈટ. પછી મેં તમને મેન્શન કર્યું ફેમિલી, રાઈટ. અને થર્ડ એક કોડિયાક છે કે જ્યાં પાણી છે, તો એટલીસ્ટ તમારું મન શાંત થાય ત્યાં. ઓકે. એટલીસ્ટ બેઠવાથી, વોક કરવાથી, રાઈટ. જ્યારે બી તમને એવું ફીલ થાય. પછી એક ભાવનગરમાં નાથિસ જગ્યા છે, રાઈટ. ત્યાં એક સારી લોકેશન છે, ત્યાં એક સારા વાઇબ્સ આવે છે. તો ત્યાં બી અમે ફ્રેન્ડ સાથે, સમટાઈમ્સ ફેમિલી સાથે બેઠા હોય છે. તો આ એ 3-4 જગ્યા કે એ સ્થળ છે ત્યાં ઓફ પીરિયડમાં અમે ત્યાં મુલાકાત લેતા હોય છે. રાઈટ. સો ચિરાગ, વાત કરીએ ક્રિકેટની પર્સનલ લાઈફ, પણ હવે ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વાત કરીએ સપોઝ, તો ભાવનગર અને ગુજરાતમાં એવા કયા ઇન્ફ્રાસ્ટ્રક્ચર ચેન્જીસ જરૂરી આપને લાગે છે જેનાથી જે નેક્સ્ટ જનરેશન બેચ અથવા નેક્સ્ટ જનરેશન ઓફ ક્રિકેટર્સ આવે છે એમાંથી વધુને વધુ લોકો નેશનલને પ્રેઝન્ટ કરી શકે? તમે જોવા જાઓ તો ભાવનગરની વાત કરીએ તો ભાવનગરમાં બહુ ટેલેન્ટ છે, ક્રિકેટર્સ બહુ છે. બીજા ગેમ્સમાં થોડુંક ટેબલ ટેનિસ ભાવનગરમાં સારા રમતા હોય છે. બાસ્કેટબોલ, વોલીબોલ એ ટાઈપનો ગેમ બી બધા રમતા હોય છે. તો ભાવનગરમાં ટેલેન્ટ છે. તો ખાલી ક્રિકેટનું જોવા જઈએ તો આપણી પાસે ઓફ સિઝનમાં, જ્યારે વરસાદના સિઝનમાં એવો કોઈ સ્ત્રોત નથી કે ત્યાં અમે પ્રેક્ટિસ કરી શકીએ, કે ઇન્ડોર ફેસિલિટી નથી આપણી પાસે. રાઈટ. તો ક્યાંય ને ક્યાંય એ વસ્તુ એડ ઓન કરી શકીએ કે જેનાથી પ્લેયર્સને બહાર ન જવું પડે. એ વચ્ચેના 2 મહિનાનો પીરિયડ એને નુકસાન ન જાય. રાઈટ. અને બસ એ એક જો પ્લેયર્સ કોઈ એક્સક્યુઝ કર્યા વગર જો મહેનત કરે, કોઈ બી કન્ડિશન હોય, ડેફિનેટલી એને સક્સેસ મળવાનું છે. રાઈટ.
સો એવી ઘણા લોકોનું હોય કે ભાઈ આ પર્ટિક્યુલર ફેસિલિટી હોવી જ જોઈએ કે આ હોવું જ જોઈએ તો જ આ થઈ શકે, પણ તમે પહેલાં મેન્શન કર્યું કે તમે ઓલરેડી મહુવાથી બિલોંગ કરો છો અને મહુવાથી ભાવનગર મૂવ થયા. સો ઘણીવાર ઘણા લોકો આવા મૂવ માટે પણ ગભરાતા હોય કે આ સિટીમાંથી આ સિટી કેવું જોઈએ, તો એ લોકો માટે શું મેસેજ છે? તમે ક્યાંથી આવો છો, ગામડેથી આવો છો કે નાના તાલુકાથી આવો છો કે સિટી, એ કોઈ મેટર નથી કરતું. પ્લેયર એક ક્રિકેટર જ છે. જો પ્લેયર સારો હોય, સ્કિલ બેઝ હોય, સારો ટેલેન્ટેડ હોય તો ડેફિનેટલી એના રસ્તા ગમે ત્યાંથી ખુલવાના જ છે. રાઈટ. તો ડેફિનેટલી પોતાના ગેમ ઉપર, પોતાના ઉપર ભરોસો કરો, બિલીવ કરો. તો આ વસ્તુ કરવાથી ડેફિનેટલી એને માઇન્ડસેટમાં ફરક આવશે અને સક્સેસ ડેફિનેટલી એ રસ્તા ઉપર જશે. શું ચિરાગ, આપણે અલગ અલગ પોઈન્ટ્સ અને અલગ ટોપિક ઉપર વાત કરી. લાસ્ટ ક્વેશ્ચન છે કે એની પર્ટિક્યુલર મેસેજ યુ વોન્ટ ટુ ગીવ ટુ ધ પીપલ ઓર નેક્સ્ટ જનરેશન? કારણ કે એક છે કે અત્યારની જનરેશનમાં they are not, I'm not saying about all, but they are not as much good listener as the generation of 90s, or we can say the back generation. So how they can improve their games by connecting mentors or seniors or other resources? જો એઝ અ ક્રિકેટનું વિચારવા જઈએ તો ડિસિપ્લિન બહુ ઇમ્પોર્ટન્ટ છે. તમારી ગેમની પ્રોસેસ એક સારી હોય બહુ જરૂરી છે. તમારી કંપની કઈ છે એ પણ ઇમ્પોર્ટન્ટ છે. બરાબર. સારા કોચિસ બી ઇમ્પોર્ટન્ટ છે કે તમે સારા વેમાં મહેનત કરી શકો, કે જેનાથી તમને સાચી મહેનત સારા દિશામાં કરી શકો. બાકી ઘોડા જેવી મહેનત તો બધા કરતા હોય છે, પણ સાચા વેમાં કરવી બહુ જરૂરી છે. તો આ ડિસિપ્લિન આજે મેં વાત કરી, જો એ વસ્તુ પ્લેયર્સમાં હશે ને તો ડેફિનેટલી 5 વર્ષે કે 10 વર્ષે ક્યાંય ને ક્યાંય લક ફેક્ટર કામ કરશે. એની બાજુ એ વર્ષ કામ કરશે. એ અમે એક્સપિરિયન્સ કરી લીધું છે. જે બી ક્રિકેટ એટલા વર્ષથી જે બી રમે છે, શૈલેન્દ્રભાઈ છે, ચેતન જે છે, ઇન્ડિયા રેમો, સલીગલી, તો આ જે નાના નાના એક્ઝામ્પલ જે બધા છે એ તમે જુઓ કે એ ગેમ પ્રત્યે એને પ્યાર રાખ્યો, એને બાય હાર્ટ બધું આપ્યું એને, ત્યારે એ વસ્તુ સક્સેસનો દરવાજો ખુલે છે. રાઈટ. એવું નથી કે એક જ દિવસમાં રસ્તો ખુલશે. રાઈટ. પણ 2-4 વર્ષ તમને એ મહેનત તમને ક્યાંય ને ક્યાંય લઈ જશે સારા વેમાં. તો સારા વેમાં એક ડિસિપ્લિન સાથે મહેનત કરવી બહુ જરૂરી છે. ચાહે ખાલી સિમ્પલ વસ્તુ એક કહો કે સક્સેસ માટે જલ્દી બહુ નહીં ભાગીએ, સારી ડિસિપ્લિન રાખીએ, સારી પ્રોસેસ રાખીએ, સારા વેમાં જશો તો ડેફિનેટલી એ રસ્તો ખુલશે. ચિરાગ જાનીનું ફેવરિટ ભાવનગરનું ફૂડ? જનરલી તો બધું જ જમું છું, પણ આમ સાવ લોકલ કહેવા જાય એવું તો આપણે ગાંઠિયા ખાતા હોય, ભાવનગરના ફેમસ જે છે, બટેટા ખાતા હોય, તો આ એક સિમ્પલ ઓલી વાત છે કે જનરલી આપણે ખાઈએ ભાવનગરની જે ફેમસ વસ્તુ છે. ચિરાગ જાનીને જ્યારે ભાવનગર વર્ડ સાંભળે ત્યારે શું વિઝ્યુલાઇઝ થાય? શાંતિ. કે ભાવનગરમાં આમ આવો ને તો આમ શું લાગે કે બીજા સિટી એમ એટલું ફાસ્ટ છે, ભાવનગર એક 7 કે 10 કિલોમીટરની અંદર છે આખું, તો ડિસ્ટ્રેક્શન બહુ ઓછા છે. તો ગેમ પ્રત્યે વધારે આપણે ધ્યાન આપતા હોઈએ કેમ કે ડિસ્ટ્રેક્શન બહુ ઓછા હોય છે, અને મારા માટે ફેમિલી છે, તો આખો દિવસ એમાં જ જતો રહે છે. સેમ વસ્તુ શેલ્ડને પણ મેન્શન કરી હતી કે વેન એવર આઈ ઇન ભાવનગર આઈ ફીલ કમ્પ્લીટલી ફોકસ્ડ ઇન્સ્ટેડ ઓફ અધર સિટીઝ. સો અલ્ટિમેટલી ભાવનગર તો ભાવનગર છે, કેમ કે દરેક લોકો માટે એક અલગ પ્રોસ્પેક્ટ છે ભાવનગરનો. સો થેન્ક યુ ચિરાગ, ઇટ વોઝ નાઇસ ટોકિંગ વિથ યુ, અને ખૂબ મજા આવી આપણી સાથે, અને વ્યુઅર્સને પણ એટલો જ મજા આવી હશે કેમ કે ચિરાગે લગભગ પોતાના 20 વર્ષનો જેટલો નિચોડ છે એ બધો આ પોડકાસ્ટમાં આપી દીધો છે. એટલે અને એનું સિમ્પલ છે કે કીપ વર્કિંગ હાર્ડ, બટ ડુ નોટ વર્ક without any direction. Just work with proper direction and you will get results for a day very sure. Okay? Thank you so much.